જેમ બધું જ પાણી સાગર તરફ દોડે છે તેમ બધા જ જીવો સુખ તરફ જઈ રહ્યા છે, પણ એ સુખનો માર્ગ વૈદિક દ્રષ્ટિએ જેને મળે છે એ સીધો પહોંચી જાય છે, અને જેને નથી મળતું એ જીવન બિચારો અટવાઈને પૂરું કરી દે છે. આટલું મળે તો નિરાત, આટલું મળે તો નિરાત, આટલું ખાઉં તો નિરાત, આટલું વધારું તો નિરાત, એમ કરતા કરતા બેટો નિરાશ થઈને કે યંગ પર્સન સેઝ લાઈફ ઇઝ ફૂલ ઓફ જોય બટ વાઇઝ પર્સન સેઝ લાઈફ ઇઝ ફૂલ ઓફ સારો. જવાન કે છે કે જિંદગી મજા લેવાની છે, પણ દિશા બરાબર મળતી નથી, એટલે વૃદ્ધાવસ્થામાં ગડપણમાં લાગે છે કે જિંદગી કોઈ નથી. અમથા કાકા ભણવા ગયા ને, 7મું ભણતા હતા, કે શું વિચાર છે કાકા? અમથા કાકા કે હવે 8મું ભણ્યો, પછી થયું કે 10મું ભણવું, 10મું પૂરું કર્યું, એટલે લાગ્યું કે મારું બેટું કે હવે કે કોલેજમાં જઈએ તો સારું. અને કોલેજમાં ગયા, પછી કોલેજમાં મજા ના એટલે ખેતી કરી, 2 વીઘા બીજા વધારું, 5 વીઘા બીજા વધારું તો નિરાત, એમ કરતા કરતા 38 વીઘા કર્યા. પછી કે ટ્રેક્ટર લાયા, પછી કે છોકરા થાય તો સારું, છોકરાના ઘેર છોકરા થાય તો સારું, એ બધું થયું. પણ હવે કાકા કે કોઈ ના, આપજી કોઈ ના, હતું જ્યો ત્યો ગયા નહીં, અને જો નતું ને ત્યાં કૂદકા માર્યા, એટલે કોઈ ના. તો ઇન્દ્રિયોનું સાર મનનો સાર છે બુદ્ધિનો સાર છે ચિદાવલી, અને ચિદાવલીનું સાર એ ચૈતન્ય આત્મા છે. उल्टी चाल चलते हैं दीवाने, दीदार के लिए बंद करते हैं आंखें. उल्टी चाल चलते हैं दीवाने, दीदार के लिए બંધ करते हैं आंखें. જગતને જોવું હોય ને તો આંખ ઉઘાડવી પડે છે, પણ જગતને જોવાની સત્તા દેનાર મારા જગદીશ્વરને જોવું હોય તો આંખ બંધ કરવી પડે છે. ધ્યાન કરતા થોડું આ જીવને આવડે ને તો ધીરે ધીરે અંતર્યામી ઈશ્વરની સત્તા, ચેતનાને, આનંદને પામીને આ જીવ પરમપદનો અનુભવ કરી શકે છે. મદાલસા રાણી સત્સંગમાં જતા ને એણે સંકલ્પ કર્યો કે મારા કુખે જે બાળક જન્મશે એને ભવાટીમાં નહીં ભમવા દઉં, પણ એને બ્રહ્મ જ્ઞાન આપીને આત્મ સાક્ષાત્કાર કરાવીને જીવન મુક્ત બનાવીશ. બાળકનો જન્મ થાય એને લોરી આપતી વખતે મદાલસા રાણી એ બાળકને કહે કે તું તારા આત્માને ઓળખ. શુદ્ધો અસી બુદ્ધો અસી નિરંજનો નારાયણો અસી તેજ મોહ નિદ્રા. તું મોહ નિદ્રા છોડ બેટા. સંસારમાં બહાર ભમીને પૂર્ણ સુખ નહીં પામી શકે. તારા અંતર્યામી ઈશ્વરને નિહાળજે. તું તારા આત્માદેવમાં જાગૃત થજે. તારા પરમેશ્વરને તારી સાથે છે. હૃદયના દરેક ધબકારામાં એની સત્તા છે. એ સત્તાધીશને નિહાળજે. હવે મનને સંચાલન જે કરે છે એ પ્રાણ છે. જેનું પ્રાણ જેટલું સૂક્ષ્મ હોય એટલું મન એનું પવિત્ર ને સૂક્ષ્મ હોય. મન અને પ્રાણ એક જ સિક્કાના 2 પાસા છે. પ્રાણ વશ થાય તો મન વશ થાય, અને મન વશ થાય તો પ્રાણ વશ થાય. અને જેટલું મન એકાગ્ર એટલો એ માણસ જે તે ક્ષેત્રમાં સફળ થાય. કે બાપજી મેં ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, બધું ગોઠવાઈ જાય છે. એનું કારણ મંદિરમાં જઈએ છીએ આપણે, આપણા પ્રાણ શુદ્ધ વાતાવરણમાં થોડાક સૂક્ષ્મ થાય છે. મંદિરમાં બેસી છે આપણું મન થોડું એકાગ્ર થાય છે. એટલે એકાગ્રતાના કારણે આપણને ગોઠવણ કરવામાં સહેલાઈ પડી જાય છે. પછી હું શિવ મંદિરમાં જતો હું, તમે નારાયણના મંદિરમાં જતા હો, કોઈ ગણપતિજીના મંદિરમાં જતા હોય, કોઈ ઝૂલેલાલજીના મંદિરમાં જતા હોય, કોઈ અંબાજીના મંદિરમાં જતા હોય, તો એવું નથી કે અંબાજી દોડાદોડ કરતા હશે, ઝૂલેલાલ દોડાદોડ કરતા હશે. ના, પણ એ પવિત્ર જગ્યાએ આપણે જઈએ છીએ તો આપણું મન થોડુંક સાત્વિક થાય, આપણા પ્રાણ થોડા સાત્વિક થાય, આપણને થોડી સફળતા મળે. પણ હૃદય મંદિરમાં જાઓ તો એ મંદિરની સેવા કરવા માટે પણ હૃદય મંદિરના દેવની જરૂર છે. એ મંદિરના દેવની પૂજા કરવા માટે, મંદિરના દેવની સેવા કરવા માટે, મંદિરના દેવ છે એવું માનવા માટે પણ હૃદય મંદિરના દેવની જરૂર છે. એટલે જે હૃદય મંદિરના દેવની ઉપાસના કરે છે, સમજી જવું કે બહારના મંદિરમાં જવાની એની યાત્રા સાર્થક થઈ છે, સફળ થઈ છે. બહારના મંદિરોમાં અમે નાનપણમાં ખૂબ જતા, અને એ બહારના મંદિરોમાં જવાથી હૃદય મંદિરમાં જવાનો માર્ગ ખુલ્લો થયો.
ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતી. ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતી. ભ્રામ્યંતી સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. એ ઈશ્વર આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, સત્તા સ્વરૂપ દરેકના હૃદયમાં રહે છે. છતાંય લોકો બહાર સુખ માટે ભમી ભમીને જીવન પૂરું કરી નાખે છે. જેના જીવનમાં સત્સંગ છે ને એ ખરો ધનવાન છે. જેના જીવનમાં સત્સંગ છે એને મનુષ્ય જન્મનું ફળ મળવાની શરૂઆત થઈ ગઈ છે. જેના જીવનમાં સત્સંગ છે ને એના 21 કુલ તરવાનો માર્ગ ખુલ્લો થયો. પુરાણોમાં એક કથા આવે છે કે એક દેવ ઉપર દુર્વાસા ઋષિ કોપાયમાન થયા. દેવ વિમાનમાં જતા હશે ને પોતાની મોજથી દુર્વાસા ઋષિનું કંઈક અપમાન જેવું થયું હશે એવું લાગ્યું દુર્વાસાજીને. દુર્વાસા શ્રાપ આપ્યો કે જા તારો દેવત્વથી પતન થશે, હવે તું દેવ નહીં રહી શકે. એ દેવે ભગવાન બ્રહ્માજીની સ્તુતિ કરી, બ્રહ્માજીની શરણે ગયા અને બ્રહ્માજી પ્રસન્ન થયા કે સારું, તારે દેવપદથી તારું પતન થશે, પણ તારી જે ઈચ્છા હોય હું મારા તપબળથી તને બનાવી દઈશ. તારી જે મરજી હોય ને એ હું તને બનાવી દઉં. કે પ્રભુ, જો આપ આટલા બધા પ્રસન્ન છો તો મને થોડીક રજા આપો કે હું બધા જ લોકોમાં ફરી આવું અને કયા દેહમાં રહેવું, કયા અવતારમાં જવું જોઈએ હું જરા તપાસ કરું. કે જા. બ્રહ્માજીના વરદાનથી એ દેવ વિચારવા લાગ્યો કે હું પહેલા 14 ભુવનો ફરી આવું, પછી શું મારે બનવું એ હું બ્રહ્માજીને કહું. એ ગયા તપલોકમાં, જનલોકમાં, મહતલોકમાં, સતલોકમાં, બ્રહ્મલોકમાં તો જોઈ જ નાખ્યું તું. સ્વર્ગમાં તો પોતે ઘણા વર્ષો રહ્યા હતા. ફરીને પાછા કે ચાલો અતલ વિતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલમાં જઈએ. નાગ કન્યાઓને નાગોને જોયા, એ તો ડરાવના રૂપ. દૈત્યો બહુ શક્તિશાળી હોય છે ને માયાવી હોય છે, ચાલો એ જોઈએ, કદાચ એવા બનવાની ઈચ્છા થાય. પણ દૈત્યોના ડરાવના ચહેરાઓ અને ક્રૂર પ્રવૃત્તિઓ જોઈને દેવની ઈચ્છા પાછી ફરી. એમ કરતા કરતા મનુષ્યલોકમાં આવ્યો. એ દેવ મનુષ્યલોકમાં આવ્યો ત્યારે જોયું કે મનુષ્યો તપ કરે તો સ્વર્ગમાં જાય અને ઈષ્ટનું ચિંતન કરે તો ઈષ્ટના લોકમાં જાય છે, અને નિસ્વાર્થ સેવા કરે અને ઈશ્વરને ફળ અર્પણ કરે તો એમના હૃદયમાં જ દેવ પ્રગટ થાય છે. તપ કરીને મારે સ્વર્ગે જવું નથી, કારણ કે અપ્સરાઓના નૃત્યો મેં ઘણા જોયા, નંદનવન પણ ઘણી વાર જોયું, તમાલ વૃક્ષો પણ ઘણી વાર જોયા. રાક્ષસ થવામાં મજા નથી અને અપ્સરાઓ થવામાં કે અપ્સરાઓના નૃત્યો જોવામાં મજા નથી. તપલોકમાં જવું હોય તોય મનુષ્ય થઈને તપ કરવું પડે છે. જનલોકમાં ને બ્રહ્મલોકમાં જવું હોય તોય તપ કરવું પડે છે. મનુષ્યને અહીંયા કમાવું, ખાવું ને ચિંતા તો છે મનુષ્યને, ચલો એના કરતા પક્ષી થઈ જઈએ, એવો વિચાર એના ચિત્તમાં આવ્યો. મેં વાંચી છે કથા. પક્ષી ઉડે છે, એવામાં તો જોયું કે કોઈ ઉડન ખટોલો જઈ રહ્યો છે અને એમાં માનવી બેઠો છે. અત્યારે પ્લેન કહી દઈએ, બલૂન કહી દઈએ, વિમાનો કહી દઈએ. માનવ થયા પછી માણસ ઉડવાનો પણ આનંદ લઈ શકે છે. ચાલો દરિયામાં નિહાળીએ, જલચર થઈ જઈએ તો જલચર પણ એકબીજાથી અંદર સંઘર્ષ હોય છે, લડાઈ ઝઘડા હોય છે, એકબીજાને ખાઈ જતા હોય છે. પનડુબ્બી જોઈ, સબમર્સિબલ છે ને, પાણીમાં યાત્રા કરવાનું સાધન જોયું કે ત્યાં પણ માનવી જઈ શકે છે. એટલે પાણીમાં પણ માનવીની ગતિ, આકાશમાં પણ માનવીની ગતિ અને પૃથ્વીમાં પણ માનવીની ગતિ, સ્વર્ગમાં પણ માનવીની ગતિ અને વૈકુંઠમાં પણ માનવીની ગતિ. અતલમાં પણ માનવી જઈ શકે, વિતલમાં પણ માનવી જઈ શકે, તલાતલમાં પણ માનવી જઈ શકે અને રસાતલમાં પણ માનવી જઈ શકે. ભૂરલોકમાં માનવી જઈ શકે, જનલોકમાં માનવી જઈ શકે, તપલોકમાં માનવી જઈ શકે અને સ્વર્ગલોકમાં માનવી જઈ શકે. એ ઉપરાંત પણ
પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી અને 14 ભુવનોનો જે આધાર સ્વરૂપ ઈશ્વર છે એના દર્શન કરીને માનવી મોક્ષનો માર્ગ પણ લઈ શકે છે. એટલે માનવ દેહ સર્વથી શ્રેષ્ઠ છે, સર્વ દુર્લભ દેહ છે. અને દુર્લભ દેહને આમ તેમ જે લોકો વેડફી નાખે છે એમને માનવ દેહની કદર નથી. હું તો બ્રહ્માજી પાસેથી માનવ થવાના વરદાન માંગીશ. એ દેવે બ્રહ્મદેવને વિનંતી કરી કે મારે હવે સ્વર્ગમાં નથી રહેવું અને મારે આ જનલોક ને તપલોક માટે પણ તપ નથી કરવું. મારે તો આખા બ્રહ્માંડનો જે સ્વામી છે, પ્રાણી માત્રના હૈયામાં બેઠો છે, એ હૈયાના હરીને પામીને મોક્ષનો જ અનુભવ કરવો છે. મારે તો મુક્તિ જોઈએ છે. અને મુક્તિની ઈચ્છા પણ માનવને થાય છે, કાગડાને ના થાય, જલચરને ના થાય. અતલ વિતલ તલાતલ રસાતલ ને પાતાલમાં ભટકતા જીવોને મુક્તિની ઈચ્છા જલ્દી થતી નથી. અહીંયા પણ જે સંસારની ઈચ્છાઓમાં ભટકે છે એમને મુક્તિની ઈચ્છા થતી નથી. પણ જેમને સત્સંગ મળે છે, જેમને સાધુ સમાગમ મળે છે, જેને હરિનામની ભક્તિ મળે છે, એના ચિત્તમાં પ્રકાશ થાય છે કે મારે મોક્ષ મેળવવો જોઈએ. આખરી વસ્તુ છે અને એ મોક્ષ પણ માનવી મેળવી શકે છે. છેલ્લામાં છેલ્લી વિશ્વમાં બ્રહ્માંડમાં 14 ભુવનોમાં ઊંચામાં ઊંચી વસ્તુ જે છે આત્મ સાક્ષાત્કાર, તે પણ આ મનુષ્ય દેહમાં કરી શકાય છે. જનક રાજાએ કરી દેખાડ્યું, પ્રહલાદે કરી દેખાડ્યું, ધ્રુવે પણ કર્યું, મીરાબાઈએ, શંકરાચાર્ય, સહજાનંદ સ્વામી, કબીરજી, નાનકજી, એકનાથજી મહારાજ, જ્ઞાનેશ્વર મહારાજ, એ પુરુષોએ સાક્ષાત્કાર કરી દેખાડ્યો. યોગ વશિષ્ઠ મહારામાયણ ગ્રંથ છે ને વાલ્મીકી રામાયણ કહેવાય. એમાં વશિષ્ઠ મહારાજ કે છે રામચંદ્રજીને કે હે રામચંદ્રજી, જીવ જો ધારે ને તો પરમાત્માના દર્શન એના માટે અઘરા નથી, પણ બહારનું આકર્ષણ એને એ અંદરના દર્શન માટે રોકી રાખે છે. તેથી સાધુ સમાગમ અને સત્સંગનું જે શરણું લે છે એની બુદ્ધિમાં સત્તો ગુણ વધે છે, પ્રકાશ થાય છે. એ તો તરે છે, પણ એની જેના ઉપર નજર પડે છે ને એ સંસારીઓના પાપ તાપ નિવૃત્ત કરવાનું સામર્થ્ય પણ મનુષ્ય દેહમાં આવી શકે છે. તો એ માનવ દેહ આટલી દુર્લભ છે અને દુર્લભ દેહમાં પણ એક શાપ છે કે ક્ષણભંગુર છે. એવું નહીં કે 60 વર્ષ 70 વર્ષ પૂરા કરીને પછી જવાનું છે, 100 વર્ષ પૂરા કરીને પછી જવાનું છે. ક્યારે રવાના થઈ જઈએ કંઈ ખબર પડે નહીં. બાપજી કથા કરવા જતા હતા, રસ્તામાં કોઈએ કહ્યું કે મારા પિતાજી માંદા છે, બાપુ આપના દર્શન કરવા ઈચ્છે છે. બાપજી કહ્યું ભાઈ હું કથામાંથી વળતા આવીશ. સારું ચાલો. એ પથારીએ પડેલા કાકાને કહ્યું કે ભાઈ હું વળતા આવું છું, પછી વાતચીત કરીશું. કે બાપજી એક ડગલું પણ ચલાતું નથી. કે સારું હું વળતા આવું છું, પછી બધું આપણે વિચારીશું. બાપજી કથા કરીને પાછા આવ્યા તો કુટુંબીઓ કહ્યું કે કાકા તો ગયા. अभी तक तो कहते थे कदम चलने की, एक कदम चलने की ताकत नहीं, क्या इतनी ताकत आई कि जहां से चल दिए, दुनिया से चल दिए. અત્યાર સુધી તો કહેતા હતા કે એક ડગલું ભરવાની શક્તિ નથી, પણ એવી શક્તિ આવી કે દુનિયાથી ચાલતા થઈ ગયા. કે આ દેહનો કોઈ ભરોસો નહીં. દુર્લભ માનુષ્ય દેહ, 14 ભુવનમાં એ દેવને લાગ્યું કે મનુષ્ય શરીર, મનુષ્ય દેહ દુર્લભ છે. કારણ કે 14 ભુવનોમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. અહીંયાનું કરેલું તપ, અહીંયાની કરેલી સત્કૃત્યો ઉપરના લોકોમાં લઈ જઈ શકે અને દુષ્કૃત્યો અધોગતિમાં લઈ જઈ શકે. એટલે આ સેન્ટર છે. અહીંયાથી બધી જગ્યાએ જવાના રસ્તાઓ મળી આવે છે. જેમ દિલ્હી અને મુંબઈમાં જઈએ ને તો ગમે તે કન્ટ્રીમાં ગમે તે દેશમાં જવું હોય ને તો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી આવે, પછી ગમે ત્યાં જાઓ. એવી રીતે 14 ભુવનનું ઇન્ટરનેશનલ એરપોર્ટ જો હોય તો માનવદેહ છે. અને એ માનવદેહ 14 ભુવનો કરતા પણ પાર, 14 ભુવનોનો જે આધાર, 14 ભુવનોનો જે સાક્ષી, 14 ભુવનોનો જે આખરી તત્વ, એ પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર પણ કરવો હોય
તો પણ કરી શકે. અને એની આગળ 14 ભુવન સ્વપ્નાની જેમ ભાસે, 14 ભુવન એની આગળ બટુકડા થઈ જાય એવા ભુવનપતિનો પણ સાક્ષાત્કાર કરવો હોય તો માનવ દેહમાં જ. અને આવા માનવ દેહને જે લોકો આમ તેમ વેડફી નાખે છે એ પોતાની સાથે બહુ જ અન્યાય કરે છે. એ માનવ દેહમાં જો સત્સંગ મળી જાય, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરાહ તત્રાપી દુર્લભો માન્યત વૈકુંઠ પ્રિય દર્શનમ. માનુષ્ય દેહ દુર્લભ, એ દુર્લભ છે છતાં ક્ષણભંગુર છે. અને એવા ક્ષણભંગુર દુર્લભ છતાં ક્ષણભંગુર એવામાં જો સંત સમાગમ થઈ જાય એ તો વૈકુંઠ પ્રિય દર્શનમ. પરમાત્માના પ્યારા સત્સંગ, પરમાત્માના પ્યારા ભક્તોનો સમાગમ, પરમાત્માના પ્રિય સંતોનો સમાગમ એ એનાથી પણ દુર્લભ છે. શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ છે કે પરીક્ષિતને શ્રાપ થયેલો, 7 દિવસની અંદર તક્ષક કરડશે. પરીક્ષિતે સોનાનું સિંહાસન બનાવડાવી અને મહાપુરુષોનું ગંગા કિનારે આવાહન કર્યું. કેટલાક સાધુ સંતો ઋષિઓ મુનિઓ આવ્યા. એવામાં પરીક્ષિતના પુણ્યના પાકે સુખદેવજી મહારાજ આવ્યા. સુખદેવજી મહારાજને ઊંચા આસને બિરાજમાન થવાની વિનંતી કરવામાં આવી. સુખદેવજી મહારાજ આવતા હતા ત્યારે એક કોપિન ધારણ કરીને રસ્તામાંથી આવતા હતા ત્યારે મૂર્ખ લોકોએ એમને ગાંડા ગણ્યા, અપમાન કર્યું, હુર્યો કર્યું. પણ સુખદેવજીના ચિત્તમાં શોભ થયો નહીં, કારણ કે ત્રિભુવનપતિ અંતર્યામી શ્રી કૃષ્ણ તત્વનો સાક્ષાત્કાર હતો. ઋષિઓ મુનિઓએ ઊભા થઈને એમનું સ્વાગત કર્યું, કારણ કે ઊંચા પુરુષો સુખદેવની ઊંચાઈને જાણતા હતા. સ્વાગત કર્યું, અભિવાદન કર્યું, સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થયા. સુખદેવજીના ચિત્તમાં અહમ આવ્યો નથી. જય શ્રી કૃષ્ણ. સુખદેવજી મહારાજે કથા કરવાનું જ્યારે શરૂ કર્યું છે, આપણી અંદર 7 જંક્શન છે અને જે જંક્શન ઉપર તમારું મન હોય તેવી તમારી એ વખતની ચેષ્ટા થાય અને તેવા તમને અનુભવો થાય. તો સુખદેવજી મહારાજ તો 7 જંક્શન પાર કરેલા, એટલે ધ્યાન કરીને કથાની શરૂઆત કરી. એવામાં સૂક્ષ્મ જગતના દેવો દેખાણા અને દેવોએ પ્રાર્થના કરી કે પરીક્ષિતને જે કથા સંભળાવો છો, મહેરબાની કરીને એ જ્ઞાન અમૃત, શ્રી કૃષ્ણ તત્વનું અમૃત અમને આપો અને બદલામાં પરીક્ષિતને અમે સ્વર્ગનું અમૃત આપીશું. સુખદેવજીએ વિચાર્યું કે સ્વર્ગનું અમૃત પીવાથી તો પુણ્ય ક્ષીણ થાય. આપણા પુણ્ય હોય તો સ્વર્ગમાં જવાનું થાય, ને અમૃત પીએ એટલે પુણ્ય ક્ષીણ થાય. જેમ આપણી પાસે પૈસા હોય ને 5 સ્ટાર હોટલમાં જઈએ એટલે પૈસા ખતમ થાય એટલે પેલો હાથ પકડીને બહાર કાઢે, તો પૈસા છે એટલે રહેવા દે, નહીં તો સના રહેવા દે. એવી રીતે પુણ્ય છે તો સ્વર્ગમાં રહેવા દે છે, નહીં પુણ્ય ક્ષીણ થાય એટલે ધક્કો મારીને નીચે. સુખદેવજી કહે છે કે સ્વર્ગનું અમૃત પીવાથી તો પુણ્ય નાશ થાય છે, ત્યારે કથાનું અમૃત પીવાથી પાપ નાશ થાય છે. સ્વર્ગનું અમૃત પીવાથી અપ્સરાઓ મળે છે અને કથાનું અમૃત પીવાથી 14 બ્રહ્માંડનો જે સ્વામી છે એ પરમાત્માના દર્શન થાય છે. અને જ્યાં કથા થતી હોય ત્યાં એક ડગલું ચાલીને જઈએ તો એક યજ્ઞ કરવાનું પુણ્ય થાય છે. અને કથા સાંભળીને હરિનું ધ્યાન કરીને આંખના 13 પલકારા પડે તેટલો સમય એ પરબ્રહ્મ પરમાત્માનું અંતર્યામી ઈશ્વરનું ધ્યાન કરે તો જગદાન કરવાનું ફળ મળે છે. 17 પલકારા પડે તેટલો સમય એ જગદીશ્વરના ધ્યાનમાં જો મન ડૂબી જાય તો એને બાજપે યજ્ઞ કરવાનું ફળ મળે છે. હે રામચંદ્રજી અડધો કલાક જે સર્વેશ્વરના ધ્યાનમાં તલ્લીન થાય છે તેને અશ્વમેઘ યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે. અને એક પહર જે ધ્યાન મગ્ન રહે છે એવો પુરુષ તો બીજાના પાપ તાપ ને નિવૃત્ત કરવાનું સામર્થ્ય લાવે છે. જે સંતોના દર્શન કરીને સંસારી લોકો પાવન થાય છે, નિષ્પાપ થાય છે, એ સંતો બીજાને પવિત્ર કરનારા સંતો પણ પરમાત્માના ધ્યાનથી જ પવિત્ર થાય છે. આવું પરમાત્મા જ્ઞાન અને પરમાત્માનો ધ્યાનનો પ્રસાદ દેવો સ્વર્ગનું અમૃત આપીને લેવા માંગે છે, કાચનો ટુકડો આપીને કોહિનૂર લેવા માંગો છો? અદલા બદલી ના થાય. સુખદેવજી મહારાજે દેવોને ના પાડી છે.
એ આત્મિક અમૃત, ધ્યાનનું અમૃત, કૃષ્ણ તત્વનું અમૃત તો મારો પરીક્ષિત પીશે. કથાનું અમૃત પીવાથી પાપ નાશ થાય છે ને સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્ય નાશ થાય છે. કયું અમૃત ઊંચું એ હવે વિચારવા પ્રશ્ન રહેતો જ નથી. સાફ થઈ ગઈ વાત. પુરાણોમાં મેં કથા સાંભળી કે વિશ્વામિત્ર અને વશિષ્ઠજી શરૂઆતમાં થોડીક મૈત્રી હતી. તપ કરતા હતા ત્યારે થોડું ઘણું તપ કરે, અરસપરસ મળે. વિશ્વામિત્રને ત્યાં વશિષ્ઠ મહારાજ ગયા એટલે વિશ્વામિત્રએ 1000 વર્ષ તપનું ફળ વશિષ્ઠજીને અર્પણ કર્યું. પછી સમય જતા વિશ્વામિત્રએ વશિષ્ઠને આમંત્રિત કર્યા અને વશિષ્ઠ મહારાજ ગયા વિશ્વામિત્રને ત્યાં. ત્યારે વિશ્વામિત્રે 1000 વર્ષનું તપ અર્પણ કરેલું અને વિશ્વામિત્ર જ્યારે વશિષ્ઠના અતિથિ થયા ત્યારે વશિષ્ઠજીએ જમાડી કરીને બદલામાં 1 ક્ષણ સત્સંગનું પુણ્ય અર્પણ કર્યું. આત્મજ્ઞાન, પરમાત્મ જ્ઞાનનું, સત્સંગનું પુણ્ય 1 ક્ષણનું વિશ્વામિત્રને અર્પિત કર્યું. એટલે વિશ્વામિત્રનો સ્વભાવ જરા અહંકારી, રાજસી, ભડક્યા કે આ મારું ઇન્સલ્ટ કરો છો, મારું અપમાન કરો છો. તમે આવ્યા ત્યારે સ્વાગતમાં વિદાય વખતે મેં તમને 1000 વર્ષનું તપ ફળ અર્પણ કર્યું અને તમે 1 ક્ષણ સત્સંગનું ફળ અર્પણ કરો છો. 1 ક્ષણ? વશિષ્ઠજી કહે છે કે હા, 1 ક્ષણ. 1 ક્ષણ આ સત્સંગનું ફળ છે, આત્મજ્ઞાનના સત્સંગનું ફળ છે. 1 ક્ષણ બહુ ભારે હોય છે. પણ વિશ્વામિત્રને એ વાત ગળે ઉતરીને જરા નારાજ થયા કે આપણે બે લડીએ ને એમાં મજા નહીં. એના કરતાં આપણા કરતાં કોઈ શ્રેષ્ઠને આપણી આગળ આપણા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે વિનંતી કરી. બેની પાસે યોગ શક્તિ હતી. બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજી પાસે જઈને વિનંતી કરી કે 1000 વર્ષનું તપ વધારે કે 1 ક્ષણ બ્રહ્મજ્ઞાનના સત્સંગનું પુણ્ય વધારે. બ્રહ્માજીએ જોયું જો પુણ્ય વધારે કહીશ ને તો વિશ્વામિત્ર નારાજ થશે, શ્રાપ આપશે. અને જો સત્સંગ વધારે કહું છું, તપ વધારે કહું છું તો અન્યાય થાય છે. અન્યાય મારે કરવો નથી અને ન્યાય સાંભળી શકે એવી અત્યારે એમની સ્થિતિ નથી. એટલે જરાક મોઘમમાં રાખો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહી દો. કૃષ્ણ કનૈયા. બ્રહ્માજી કહે છે કે ભાઈ જો દેવો અને દાનવોના ઉકેલ લાવવા માટે મારે ઘણી મીટિંગો ભરવી પડે છે અને અત્યારે મીટિંગમાંથી આવ્યો છું એટલે જરા મારે ફ્રેશ થવાની જરૂર છે અને તમારા જેવા ઋષિઓનો ન્યાય કરવો મારે અનુકૂળ નથી લાગતું. એમ કરો ને ભગવાન નારાયણ પાસે આ પધારો. બંને ઋષિઓ નારાયણ પાસે ગયા અને નારાયણે કહ્યું કે જો મારે તો કોઈ વખતે મોહિની અવતાર, તો કોઈ વખતે વામન અવતાર, તો કોઈ વખતે કયો અવતાર, એવા બધા લેવા પડે છે. એટલે મારા ચિત્તની દશા ચઢાવ ઉતારની છે. તમારા જેવા ઋષિઓનું તો કોઈ તટસ્થ વ્યક્તિ નિર્ણય કરે. અત્યારે મારું ચિત્ત જરા ચઢાવ ઉતારના પ્રસંગમાં છે. તમે એમ કરો ને શેષ પાસે જાઓ, જે પૃથ્વીનો ભાર વહન કરીને સ્થિત છે. નેતિ નેતિ નેતિ, આ નહીં આ નહીં આ નહીં, બધું નહીં હોવા છતાં પણ જે શેષ રહે. સૃષ્ટિ નહોતી ત્યારે પણ જે હતો, સૃષ્ટિ છે ત્યારે પણ છે. અને આ નહીં, આંખ નહીં, કાન નહીં, ઇન્દ્રિયો નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, નહીં નહીં કરતા પણ જે શેષ રહે એવા શેષ પાસે જાઓ. કથા એમ કહે છે કે મૃત પાતાળલોકમાં ગયા, શેષની પાસે વિનંતી કરી કે અમારો ન્યાય કરો. એટલે શેષ ભગવાન કહે છે કે ભાઈ પૃથ્વીને ધારણ કરીને વર્ષો થઈ ગયા, મારા માથે જે ભાર છે એ ભાર તમારા બેમાંથી કોઈ ઋષિ ઉચકી લે પૃથ્વીનું, તો હું જરા નિરાતે ડિસિઝન લઉં, જરા ચિંતન કરું, થોડુંક ફ્રેશ માઇન્ડ તો થવું પડે ને મારે. विश्वामित्र कहते कि हे पृथ्वी, हमारे 1000 वर्ष के तप के बल से तू ठहर जा। शेष ना आगे जरा डोक नीची वाળી એટલે પૃથ્વી હલવા માંડી કે ગઈ 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 કે વશિષ્ઠ મહારાજ હવે તમે કંઈક કરો। वशिष्ठजी કહે છે કે हे वसुंधरे माँ, एक क्षण ब्रह्म ज्ञान के सत्संग के फल के बल से माँ तू वहां स्थित हो जा। पृथ्वी देवी स्थिर થઈ ગયા। વિશ્વામિત્ર જોતા રહ્યા।
જેમ રામાયણની સિરિયલમાં હનુમાન જોયે ને, માનવું પડે આમ તો પછી કોક વખતે તો આપણી ઈચ્છા ના હોય પણ સત્ય તો માનવું જ પડે છે। વિશ્વામિત્ર જોયે છે। હવે વશિષ્ઠજીને વિશ્વામિત્ર શું કહે કે મારું તપ વધારે કે તમારું સત્સંગ વધારે? વિશ્વામિત્રને એ વાત માનવી પડી કે બ્રહ્મ વિદ્યા દિક બલમ ક્ષત્રિ બલમ બ્રહ્મ બલમ હિ બલમ। ક્ષત્રિય બળ એને ધિક્કાર જો, બ્રહ્મ બળ એ બળ છે। દંડ ને કર્મંડલુમાં બ્રહ્મ બળનો સંકલ્પ મૂક્યો છે, આટલું તપ કરીને બધું લાવ્યા હતા ને બધું શું થઈ ગયું? વશિષ્ઠનું કાંઈ બગડ્યું નહીં। વશિષ્ઠ મહારાજ બ્રહ્મ ચિંતન કરતા હતા, બ્રહ્મ ધ્યાન કરતા હતા, બ્રહ્મ જ્ઞાનની સમાધિમાં રહેતા હતા અને વિશ્વામિત્ર તપ તપીને લાવતા હતા, ધમાધમ કરતા હતા। લ્યો, જય શ્રી કૃષ્ણ। તો આ 4 દિવસ આપણે બ્રહ્મ જ્ઞાનના અમૃતમાં સ્નાન કરીશું, જે પરમાત્માની કૃપાથી આપણને આ બ્રહ્મ જ્ઞાનના પ્રસાદનો લાભો મળશે। તે પરમાત્માનું થોડીક વાર માટે ધ્યાન કરીશું, ઊંડો શ્વાસ લઈશું અને હરિઓમનું ગુંજન કરતા કરતા એ શ્રી હરિને વિનવીશું। હરે ઓમ। धूप वाले धूप करेंगे जिससे हमारे फेफड़ों की शक्ति बढ़ेगी, प्राण सूक्ष्म होंगे, मन एकाग्र करने में हम लोग सफल होंगे। धूप वाले थोड़ा धूप करेंगे, हम लोग गहरे गहरे श्वास लेंगे जिससे हमारी प्राण शक्ति और मन शक्ति का विकास होता है। ઊંડો શ્વાસ લઈશું। આપણે ભેગા મળીને ટટ્ટાર થઈને બેસીશું। હરિ હરિ खूब गहरा श्वास लेंगे, फेफड़ों की शक्ति बढ़ेगी, निरोगता में मदद मिलेगी, मन पवित्र होगा, सत्व गुण बढ़ेगा, बहुत सारे लाभ होते हैं। बहु ज लाभ थाय छे। ઊંડા શ્વાસ લો, શુદ્ધ ધૂપના વાતાવરણમાંથી ઊંડા શ્વાસ લઈને હરિનું ચિંતન કરીએ, પરમાત્માનું ધ્યાન ધરીએ, જેથી આપણી બુદ્ધિ તેજસ્વી થાય, મનની શક્તિઓ સાત્વિક શક્તિઓ જાગૃત થાય અને આપણું શરીર સ્વસ્થ રહે। હરે હરે
હરે